મળતી વિગતો પ્રમાણે પાલ ગૌરવ પથ પર મોનાર કોમ્પ્લેક્સના ચોથા માળે કાઇઝર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડના નામે કંપની શરૂ કરાઈ હતી. કેવિન જનક બ્રહ્મભટ્ટના નામે ભાડા કરાર કરી ઓફિસ ભાડેથી લેવાઈ હતી. આ કંપનીના ડિરેક્ટરોએ રૂપિયા 2400 ભરીને મેમ્બરશીપની સ્કીમ આપી હતી. આ ઓફર અંતર્ગત 2 વર્ષમાં રૂપિયા 1,12,000 ઘરે બેઠા કમાઈ શકો છો એવી લોભામણી જાહેરાત યુટ્યુબ પર મૂકી હતી. કંપનીના ડિરેક્ટરોએ રોકાણના અવનવા પેકેજ આપી રોકાણકારોને ઝાંસો આપ્યો હતો. કંપનીના સભ્ય થવા માટે આઈડી પણ રોકાણકારોને ફાળવાઈ હતી. કોઈ ચાલુ સભ્યને રૂપિયા 2,400 આપવાથી તે સભ્ય આ રૂપિયા 2,400 લઈ કંપનીના પ્રતિનિધિને મોકલી શકશે એવી પણ સ્કીમ અપાઈ હતી. 2,400 રૂપિયાના બદલામાં સભ્યને પોઈન્ટ રૂપે ડિજિટલ યુરો તેના આઈડી ખાતામાં ઓનલાઈન પરત આપશે અને તેના આઈડી નવા સભ્યના મોબાઈલમાં દેખાશે. આ રીતે ચાલુ સભ્યના આઈડી દ્વારા જેટલા પણ સભ્યો બન્યા હશે તે દરેક સભ્ય પેટે 15 યુરો ચાલુ સભ્યનું આઈડી કંપનીની લિંક પર ઓપન કરવામાં આવતા તે આઈડીમાં ઓનલાઈન ડિજિટલ યુરો બેલેન્સ તરીકે બતાવશે અને જેમ જેમ નવા સભ્યો બનતા જશે તેમ તેમ એક સભ્યના ડિજિટલ 15 યુરો જે તે આઈડીમાં પરત જમા થતા રહેશે એવી લોભામણી ઓફર અપાઈ હતી. અનેક રોકાણકારોએ નાણાં રોક્યા હતા અને બાદમાં કંપનીના ડિરેક્ટરો પાકતી મુદ્દતે વળતર આપવાને બદલે કંપનીને તાળા મારીને છૂમંતર થઈ ગયા હતા. કાઇઝર વર્લ્ડના નામે પ્રી પ્લાન કાવતરું રચી મોટું ફૂલેકું ફેરવાયું હતું. 3 વર્ષ પહેલાં માર્ચ 2022માં ક્રાઇમ બ્રાન્ચમાં કંપનીના ડિરેક્ટરો સામે રૂપિયા 56,94,000ની ઠગાઈનો ગુનો નોંધાયો હતો. ઇકોસેલને આ ગુનાની તપાસ સોંપાઈ હતી. આ પ્રકરણમાં ઇકોસેલે અગાઉ કંપનીના ડિરેક્ટરો મોહિત કમલેશ પટેલ, કેવિન જનક બ્રહ્મભટ્ટ અને મહેશ દયાળ ગુસાઈની ધરપકડ કરી હતી. જ્યારે 3 વર્ષથી નાસ્તા ફરતા 2 ડિરેક્ટરો અનિલ સુરેશ શર્મા અને વિપુલ શિવાજી બાવિસ્કર રોડને પકડી પાડ્યા હતા. ઇકોસેલે બંનેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બંનેના આગામી તારીખ 26/5/2025ના બપોરે 1 વાગ્યા સુધીના રિમાન્ડ મેળવી પૂછપરછ હાથ ધરી છે. સુરત શહેર ખાતે પાલ ગૌરવપથ રોડ ખાતે ક્રાઇઝ વર્લ્ડ નામની કંપનીની અગાઉ ગુનો દાખલ કરેલા, જેમાં 3 નાસ્તા ફરતા આરોપીઓ હતા. જેમાંથી આજરોજ આરોપી નંબર 4 જે અનિલ સુરેશભાઈ શર્મા તેમજ આરોપી નંબર 5 વિપુલ શિવજીભાઈ બાવિસ્કર નાઓને પકડી નામદાર કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ PSI સોલંકી સાહેબ નાઓ કરતાં વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે. કેવી રીતના ફૂલેકું ફેરવું હતું અને આ આરોપીની ભૂમિકા શું છે? આ આરોપીઓ કંપનીના ડિરેક્ટર છે અને તેઓ 2400 રૂપિયા ભરી અને તેના 1,12,000 જેવા સમથિંગ એમાઉન્ટ આપવાની વાત કરી અને તેવી લોભામણી જાહેરાત આપીને 15 જેટલા માણસોનું છેતરપિંડી કરેલી છે. સાહેબ, આ આરોપી છે 3 વર્ષથી ક્યાં ફરાર હતા અને કઈ રીતના આ લોકોએ અંજામ આપ્યો હતો? તેઓ પોતાના સરનામા અને રહેઠાણની જગ્યા તેમજ જે વેપાર ધંધો કરતા હતા તે અલગ જગ્યાએ કરી અને નાસ્તા ફરતા હતા.